રૂપાવટી ટાંકો જર્જરિત હાલતમાં છે અને કોઈ પણ સંજોગોમાં જાનહાનિ થાય તેવી શક્યતા છે. તો તે અંગે ન્યૂઝ 7 ગુજરાતી ટીમે ગારિયાધાર તાલુકા પંચાયતમાં ટીડીઓની મુલાકાત લીધી હતી અને જેટલું જલ્દી થાય એટલું જલ્દી સુરક્ષિત રીતે આ ટાંકાને પાડી દેવામાં આવે તેવી રૂપાવટી ગામ લોકોની માંગણીને રજૂઆત કરી હતી. રિપોર્ટર સંજય ઉનાવા, ગારિયાધાર. એનકે વિરાસ ટીડીઓ તાલુકા પંચાયત ગારિયાધાર. રૂપાવટી ગામે જે ટાંકી છે એની રજૂઆત અમને મળી છે અને એના માટે અમે કેસોના જણાવ્યા મુજબ આ જે ટાંકીનું અપસેટ માટે વાસમાં એન્જિનિયર રાખવામાં આવેલા છે. એન્જિનિયરને અમારા દ્વારા તુરંત મોકલી અને ગ્રામ પંચાયત દ્વારા જે ફી ભરવાની થતી હોય એ ભરી આવી અને તાત્કાલિક ટાંકીનો નિકાલ થાય એવો અમારા પ્રયત્ન છે અને બને એટલો જલ્દી અમે નિકાલ કરાવી આવશું. બીજી જે કચેરીને થોડો પાત્ર થતું હોય તેના સંકલનમાં રહી જલ્દી ટાંકીનો નિકાલ થાય એવો અમારા પ્રયત્ન રહેશે. ગુજરાત અને દેશ દુનિયાની તાજા અપડેટ માટે અમારી ન્યૂઝ 7 ગુજરાતીને લાઈક કરો, શેર કરો.